હોલી પર્વની ઉજવણીના ભાગરૂપે સુરતના તમામ પ્રોપર્ટી બ્રોકર્સ ભાઈઓ માટે એક સામ રિયલ એસ્ટેટ કે નામનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। શું છે વધુ માહિતી આવો સાંભળીએ। જી સાહેબ, આપનું નામ સાથે શું આયોજન કરવામાં આવ્યું છે? ભરત દેવડા, મારી કંપનીનું નામ છે સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ। હમણાં સુધીમાં અમે લોકો 80+ ઇવેન્ટ કરી ચૂકેલા રિયલ એસ્ટેટની, પણ આ દિન સુધી ડેવલપર અને બ્રોકરોની અંદર પણ એક સિંગિંગ છુપાયેલું હોય છે। તો આ જે આજનો એક સામ રિયલ એસ્ટેટ કે નામ, એટલે અમારા ડેવલપર અને બ્રોકરોને કોઈ ચાન્સ પ્લેટફોર્મ કોઈ જગ્યાએ મળતું હોય, કોઈ જગ્યાએ નથી મળતું। તો અમે લોકો એવું વિચાર્યું કે અંદર જો બિલ્ડરોની અંદર બી એક અવાજ એવો હોય છે જે સરસ્વતી માતાનો રૂપ સમજીએ કે જે પણ સમજીએ, તો એ રૂપને બહાર લાવવા માટે અમારા બ્રોકરોની ગ્રુપની અંદર, બિલ્ડરો ગ્રુપની અંદર એક મિક્સ કરીને આજનો ઇવેન્ટ રાખવામાં આવ્યો છે, એક સામ રિયલ એસ્ટેટ નામ, જેની અંદર બધા બ્રોકરો ડેવલપરો ગીત ગાશે। કેટલા માણસો આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે? આમાં ટોટલ 25 જ છે અમારા બ્રોકરો અને બિલ્ડરો, જે લોકો આજે ગીત ગાવાના છે ટાઈમના અભાવે। અને આયોજન કેટલાનું આયોજન કરવામાં આ ફર્સ્ટ આયોજન છે। આની આગળ બી કરેલું હતું, મગર એ બહુ મોટા પાયા હતું, પણ આ એક સામ રિયલ એસ્ટેટ નામ આ ફર્સ્ટ ટાઈમ સુરતમાં થઈ જાય। તમે બિલ્ડરો છો, કોઈ જમીનના માલિક બી છો, તો શું મેસેજ આપશો? મેસેજમાં એવું છે કે સંગીતથી પણ એકતા થઈ શકે છે, સંગીતથી પણ બિઝનેસનો ગ્રોથ થઈ શકે। સંગીત બી એક વસ્તુ છે, એનાથી ઘણી બધી વસ્તુ આજે લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે સંગીતથી, તો આજુ સુધી ડેવલપર અને બ્રોકરો સુધી આ વસ્તુ નથી પહોંચી। આજે મુખ્ય મહેમાન તરીકે કોણ આવ્યું? મુખ્ય મહેમાન તરીકે આ બધા મુખ્ય મહેમાન જ છે અમારા આજુબાજુ જે છે તે પ્રીતિબેન જોશી લોયર છે, અમારા શૈલેષભાઈ જોશી છે, એવી રીતે ઘણા બધા અમારા મુખ્ય ભાઈ નવસારીથી આવ્યા છે, ગાંધીનગરથી આવ્યા છે, ઘણા બધા મુખ્ય મહેમાનો આવ્યા છે, મોટી મોટી હસ્તીઓ જ્યાં ઇવેન્ટને સપોર્ટ આપવા માટે આવી રહ્યા છે। પાર્ટિસિપેન્ટ જે વિજેતા થશે એમને શું પ્રાઇઝ આપવામાં આવશે? પાર્ટિસિપેટ માટે અમે લોકો એવોર્ડ રાખ્યો છે, મોમેન્ટો રાખ્યો છે, ગિફ્ટો રાખી છે, એવી ઘણી બધી ઓફરો આવી બી છે અમારી પાસે, લોકો આપવા માગે છે। પણ આ શરૂઆત છે કે આજથી અમારું કાયમમાં એવું વિચાર છે કે દર મહિને આવી ઇવેન્ટ થાય, એક સામ રિયલ એસ્ટેટ નામ। આ એક શરૂઆત છે, જોઈએ આવનારા સમયમાં બધાના સપોર્ટથી હજુ કેટલી ઇવેન્ટ થઈ શકે। એક સામ રિયલ એસ્ટેટ નામ શરૂઆત અમારાથી થઈ છે, આગળ જઈને કેટલા લોકો એક સામ રિયલ એસ્ટેટ નામ કરશે એમને નથી ખબર। મારું નામ છે મયુર મહેતા, હું ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, ધ રિયલ એસ્ટેટ હબનો ફાઉન્ડર છું, અને મોર દેન 20 વર્ષથી અમે રિયલ એસ્ટેટના બિઝનેસથી જોડાયેલા છીએ, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટનું કામ કરીએ છીએ। ઇન્ડિયાની અંદર 18 સિટીઝની અંદર અમારા પ્રોજેક્ટ્સ અને સાઇટ્સ અને ઓફિસીસ છે, અને 20.5 વર્ષથી અમે કાર્યરત છીએ। આજે શું કાર્યક્રમ રાખ્યો અને કેવો અહીંયા માહોલ જોયો આપે? આજે સેન રિયલ એસ્ટેટ ટાઈમના ડાયરેક્ટર ભરતભાઈ દેવડાએ બહુ સરસ મજાનું કાર્યક્રમ રાખ્યું છે। રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને બ્રોકર્સની અંદર જે સૂર છુપાયેલા હોય છે એમને બહાર કાઢવા માટે એમને એક કાર્યક્રમ રાખ્યું છે, જેમાં અમને ટાઇટલ સ્પોન્સર બનવાનો સૌભાગ્ય આપ્યો છે, અને અહીં આવીને અમને ખૂબ આનંદ થયો છે, બિકોઝ રિયલ એસ્ટેટ બ્રોકર્સનો આ એક નવો રૂપ જો અને ડેવલપર્સનો એક નવો રૂપ જો અમારી માટે પહેલી વાર છે, અને અમને ખૂબ જ આનંદ થાય છે। જીવતીબેન, આજે તમે આવ્યા છો ઇવેન્ટમાં, શું કહેશો આ ઇવેન્ટ બાબતે? આજની જે ઇવેન્ટ છે એક સામ રિયલ એસ્ટેટ કે નામ, જે ભરતભાઈ દેવડા આયોજિત છે, તો ખરેખર જે બિલ્ડર છે કે જે રિયલ એસ્ટેટમાં કામ કરનાર વ્યક્તિઓ છે, એ દરેક વ્યક્તિમાં એક હુનર છુપાયેલું હોય છે। તો એને એક સ્ટેજ ઉપર બહાર લાવવા માટે અને એક સંગઠનની ભાવના થાય, દરેક લોકો એકબીજાને મળે, પોતાના ધંધાકીય વ્યવહાર, પોતાનો બિઝનેસ આગળ વધારવાનું એક સ્ટેજ મળે, એકબીજાને ઓળખાણ થાય અને એક સંગઠનની ભાવના ઉત્પન્ન થાય, તો તેવા આ અનેક કામથી લઈને આજની આ ઇવેન્ટ કરવામાં આવી છે, કે જે ખૂબ જ સુંદર રીતે આયોજિત થઈ છે, અને દરેક વ્યક્તિને પોતાની હુનર બહાર કાઢવાનો એક મોકો ચોક્કસથી મળશે।